મારું નામ આંચલ છે અને આજે હું તમને મારા જીવનની એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જેના પર કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ એક શબ્દ સાચો છે. દરેક ક્ષણ મેં જીવી છે અને આજે જ્યારે હું મારા નાના રૂમમાં બેસીને આ બધું યાદ કરી રહી છું તો મારી આંખોમાં આંસુ છે, દિલમાં દર્દ છે, પરંતુ આજે જ એક અજીબ શાંતિ પણ છે. કારણ કે આખરે સચ્ચાઈ સામે આવી ગઈ, મને ન્યાય મળ્યો અને જે મેં ખોયું હતું તે એક અલગ રૂપમાં પાછું મળી ગયું. તો ચાલો હું શરૂઆતથી શરૂ કરું, તે તોફાની રાત જેણે મારી આખી દુનિયા બદલી નાખી હતી. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં એક નાનકડી વિનંતી. હું દરરોજ ખૂબ મહેનત કરીને તમારા માટે આવી સાચી અને દિલને સ્પર્શી જાય તે વાર્તાઓ લઈને આવું છું. જો તમને મારું કામ સારું લાગી રહ્યું હોય તો કૃપા કરીને નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન દબાવીને મારો સાથ આપવો. અને જો વાર્તા પસંદ આવી રહી હોય તો એક લાઈક અને કમેન્ટ તમારું પ્રેમ બતાવવાનો સૌથી સુંદર રસ્તો છે. હવે ચાલો આગળ વધીએ આ વાર્તામાં. તે સાંજે હું મારા ઘરમાં બેઠી હતી અને બહારનું વાતાવરણ કંઈક અજીબ લાગી રહ્યું હતું. પવનો જોરથી ફૂંકાઈ રહ્યા હતા અને આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. મેં વિચાર્યું કે કદાચ વરસાદ પડશે, એટલે મેં બધી બારીઓ બંધ કરી દીધી અને દરવાજા પણ સારી રીતે બંધ કરી દીધા. મારું ઘર નાનું હતું, પણ મારા માટે તે દુનિયાથી વધારે હતું, કારણ કે તે ઘરમાં મારી આખી જિંદગીની કમાણી હતી. મારા પતિની યાદો હતી, મારા બાળકોનું હાસ્ય ગૂંજતું હતું અને તે દિવાલોમાં મારા સપનાનો પાયો હતો. તે રાત્રે હું પથારીમાં સૂતી હતી અને ટીવી પર ન્યૂઝ જોઈ રહી હતી કે અચાનક હવામાન વિભાગે ચેતવણી આપી કે શિકાગોના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવવાનું છે અને લોકોને સાવધાન રહેવાની જરૂર છે. મેં વિચાર્યું કે આ તો હંમેશા થતું રહે છે, કોઈ મોટી વાત નથી. પરંતુ મને શું ખબર હતી કે તે રાત્રે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જશે. રાતના લગભગ 11 વાગ્યા હશે જ્યારે મને એક અજીબ અવાજ સંભળાયો. એવો અવાજ જાણે કોઈ ટ્રેન આવી રહી હોય કે પછી કોઈ ખૂબ મોટું જહાજ પસાર થઈ રહ્યું હોય. હું ગભરાઈને ઊભી થઈ અને બારી પાસે ગઈ. મેં પડદો હટાવીને બહાર જોયું તો મારા શ્વાસ થંભી ગયા. એક વિશાળ વંટોળ મારા ઘર તરફ આવી રહ્યો હતો અને તેની ગતિ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું સમજી નહોતી શકતી કે શું કરું, ક્યાં જાઉં. મારી પાસે કોઈ ભોંયરું નહોતું અને ઘરમાંથી બહાર નીકળવાનો સમય પણ નહોતો. મેં તરત જ મારો ફોન ઉપાડ્યો અને મારા દીકરા રાજીવને ફોન કર્યો, પણ ફોન ન ઉઠ્યો. મેં 2-3 વાર સુધી કોશિશ કરી, પણ દર વખતે તે જ પરિણામ આવ્યું. ફોનની ઘંટડી વાગી રહી હતી, પણ કોઈ ઉઠાવી નહોતું રહ્યું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. મેં વિચાર્યું કે કદાચ મારે મારા પાડોશીઓના ઘરે જવું જોઈએ, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે વંટોળે મારા ઘરને પોતાની ઝપટમાં લઈ લીધું અને પછી જે થયું તે હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. આખું ઘર ધ્રુજવા લાગ્યું, જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય. હું મારા પલંગ નીચે છુપાઈ ગઈ અને મારા કાનને હાથોથી દબાવી દીધા, કારણ કે બહારનો અવાજ એટલો ભયાનક હતો કે હું સહન નહોતી કરી શકતી. કાચ તૂટવાનો અવાજો આવી રહ્યા હતા, દિવાલો ધ્રુજી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે મારું આખું ઘર કોઈએ હલાવી દીધું હોય. હું બસ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ગમે તેમ કરીને મારો જીવ બચી જાય. હું મારા દીકરા વિશે વિચારી રહી હતી, મારા પૌત્ર પૌત્રીઓ વિશે વિચારી રહી હતી અને મનમાં એ જ હતું કે કાશ હું એકવાર તેમને જોઈ શકું. મને ખબર નહોતી કે તે તોફાન કેટલી વાર ચાલ્યું, પણ મને એવું લાગી રહ્યું હતું કે જાણે કલાકો વીતી ગયા હોય. મારા કાન બહેરા થઈ ગયા હતા અને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પછી અચાનક બધું શાંત થઈ ગયું. અવાજો બંધ થઈ ગયા અને માત્ર પવનનો સરસરાટનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું થોડી વાર સુધી એમ જ પડી રહી, કારણ કે મને ડર હતો કે ક્યાંક ફરીથી કંઈક ન થઈ જાય. પણ જ્યારે ઘણીવાર સુધી કંઈ ન થયું તો મેં હિંમત કરીને પલંગ નીચેથી બહાર નીકળવાની કોશિશ કરી. જ્યારે મેં મારી આંખો ખોલી અને મારી ચારે બાજુ જોયું તો મારું દિલ બેસી ગયું. મારું ઘર, જે થોડો કલાકો પહેલાં એક સુંદર ઘર હતું, હવે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. છતનો એક મોટો હિસ્સો ઉડી ગયો હતો અને હું સીધી આકાશને જોઈ શકતી હતી. મારી કબાટ, જે દિવાલની સાથે લાગેલી હતી, તે પૂરી રીતે પડી ગઈ હતી અને તેમાં રાખેલા બધા કપડાં, તસવીરો અને દસ્તાવેજો વેરવિખેર થઈ ગયા હતા. મારા રસોડાની દિવાલ પડી ગઈ હતી અને બધા વાસણો તૂટી ગયા હતા. તે વાસણો જે મને મારા લગ્નમાં મળ્યા હતા, તે પ્લેટો જેમાં મેં મારા બાળકોને જમાડ્યા હતા,
તે ગ્લાસ જેમાં મારા પતિએ પોતાની છેલ્લી ચા પીધી હતી, બધું ચકનાચૂર થઈ ગયું હતું. હું ત્યાં જ ઊભી રહીને રડવા લાગી, કારણ કે મને સમજાતું નહોતું કે હવે શું થશે. મારી પાસે કંઈ બચ્યું નહોતું. મારું ઘર, મારું આસ્તિયાના, મારા જીવનની કમાણી, બધું જ એક રાતમાં ખતમ થઈ ગયું હતું. મેં મારા હાથોથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું અને મારા જરૂરી સામાનને શોધવાની કોશિશ કરવા લાગી. મને મારું પર્સ મળ્યું, જેમાં મારા કેટલાક કાગળ હતા અને થોડા પૈસા હતા. મને મારો ફોન પણ મળી ગયો, જે ગમે તેમ કરીને તૂટ્યો નહોતો, પણ બેટરી લગભગ ખતમ થઈ ચૂકી હતી. હું બહાર નીકળી તો જોયું કે માત્ર મારું જ નહીં, પણ આખી ગલીના ઘણા ઘરો તબાહ થઈ ચૂક્યા હતા. કેટલાક ઘરોની છતો ઉડી ગઈ હતી, કેટલાક ઘરો સંપૂર્ણપણે ઢળી પડ્યા હતા અને રસ્તાઓ પર વૃક્ષો પડ્યા હતા. વીજળીના તાર તૂટી ગયા હતા અને ચારે બાજુ અંધારું હતું. મારા પાડોશીઓને અવાજ દેવા લાગી, પણ કોઈએ જવાબ ન આપ્યો. કદાચ બધા પોતાના જીવ બચાવવા લાગેલા હતા. હું પાછી મારા ઘરની અંદર ગઈ અને મારા પલંગની ચાદર ઉપાડી. મેં તેમાં કેટલાક કપડાં બાંધ્યા અને મારા જરૂરી કાગળ પણ તેમાં રાખી લીધા. મને મારી એક તસવીર મળી, જે મારા લગ્નની હતી અને તેમાં હું અને મારા પતિ સાથે ઊભા હતા. મેં તે તસવીરને ચૂમી અને મારા છાતીએ લગાવી લીધી અને પછી તેને પણ મારા બેગમાં રાખી લીધી. મને એક બીજી તસવીર મળી, જેમાં મારો દીકરો રાજીવ નાનો હતો અને હું તેને ખોળામાં લઈને ઊભી હતી. તે તસવીર જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મને યાદ આવ્યું કે મેં તેને કેટલી વાર ફોન કર્યો હતો, પણ તેણે એકવાર પણ નહોતો ઉઠાવ્યો. મેં વિચાર્યું કે કદાચ તે સૂઈ ગયો હશે કે પછી તેનો ફોન સાયલેન્ટ મોડ પર હશે, પણ મારા દિલમાં એક અજીબ વેદના હતી, જે મને પરેશાન કરી રહી હતી. આખી રાત હું મારા ઘરની બહાર એક વૃક્ષ નીચે બેઠી રહી, કારણ કે ઘરની અંદર જવું ખતરનાક હતું. છત ક્યારેય પણ પડી શકતી હતી અને દિવાલો નબળી પડી ચૂકી હતી. હું ઠંડીથી ધ્રુજી રહી હતી અને મારા શરીરમાં દર્દ થઈ રહ્યું હતું, પણ મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. હું બસ સવાર થવાની રાહ જોઈ રહી હતી, જેથી હું મારા દીકરા પાસે જઈ શકું. મને પૂરો વિશ્વાસ હતો કે જ્યારે રાજીવને ખબર પડશે કે મારી સાથે શું થયું છે, તો તે તરત મને લેવા આવશે અને મને પોતાના ઘરે લઈ જશે. આખરે હું તેની માં છું અને તેણે મને પોતાના હાથે પાળ્યો છે, તેને મોટો કર્યો છે. તેના ભણતર માટે મેં દિવસ રાત મહેનત કરી છે. તેના લગ્નમાં મેં મારી બધી જમા પૂંજી લગાવી દીધી હતી અને હવે જ્યારે મને તેની જરૂર છે, તો તે મારા માટે જરૂર આવશે. આ વિચારીને મને થોડો સંતોષ મળ્યો અને હું ગમે તેમ કરીને રાત કાઢી શકી. સવાર થતાં જ મેં જોયું કે બહાર રેસ્ક્યુ ટીમ આવી ચૂકી હતી અને લોકોની મદદ કરી રહી હતી. હું તેમની પાસે ગઈ અને તેમની મારી સ્થિતિ જણાવી. તેમણે મને કહ્યું કે હું રેડ ક્રોસના શેલ્ટરમાં જઈ શકું છું, જ્યાં મને ખાવાનું અને રહેવાની જગ્યા મળી જશે. પણ મેં ના પાડી, કારણ કે મારા દીકરાના ઘરે જવું હતું. મેં તેમને પૂછ્યું કે શું તેઓ મને મારા દીકરાના ઘર સુધી છોડી શકે છે, પણ તેમણે કહ્યું કે તેમની પાસે એટલો સમય નથી, કારણ કે ઘણા લોકોને મદદની જરૂર છે. મેં પછી મારા ફોનથી એક ટેક્સી બુક કરાવવાની કોશિશ કરી, પણ નેટવર્ક નહોતું આવી રહ્યું. હું પગપાળા જ નીકળી પડી મારા દીકરાના ઘર તરફ, જે ત્યાંથી લગભગ 5 કિમી દૂર હતું. મારા પગમાં દર્દ થઈ રહ્યું હતું અને મારી કમર પણ દુખી રહી હતી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું ધીમે ધીમે ચાલતી રહી અને રસ્તામાં જે પણ મને મળ્યા, મેં તેમની પાસે પાણી માંગ્યું અને પૂછ્યું કે શું તેઓ મને લિફ્ટ આપી શકે છે, પણ બધા પોતપોતાની મુશ્કેલીઓમાં ગૂંચવાયેલા હતા. લગભગ 2 કલાક ચાલ્યા પછી હું આખરે મારા દીકરાની કોલોનીમાં પહોંચી ગઈ. રાજીવનું ઘર મોટું અને અંદર સુંદર હતું. 2 માળનો બંગલો, જેની સામે એક મોટો લોન હતો અને તેમાં રંગબેરંગી ફૂલો લાગેલા હતા. ગેરેજમાં 2 ગાડીઓ ઊભી હતી અને ઘરની બહારની સજાવટ જોઈને સ્પષ્ટ ખબર પડતી હતી કે રાજીવની જિંદગી ખૂબ આરામદાયક હતી. હું દરવાજા સુધી પહોંચી અને બેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને મારી વહુ નેહા સામે ઊભી હતી. તે પોતાના નાઇટ ગાઉનમાં હતી અને તેના ચહેરા પર ઊંઘના નિશાન હતા. જ્યારે તેણે મને જોઈ, તો તેના ચહેરા પર થોડી ચીડ આવી, પણ તેણે તરત જ હસવાની કોશિશ કરી અને બોલી, માજી, તમે અહીં આટલી સવારે કેવી રીતે આવી ગયા? મેં તેને બધી વાત જણાવી કે ગઈકાલે રાત્રે શું થયું હતું, કેવી રીતે તોફાને મારું ઘર તબાહ કરી દીધું અને કેવી રીતે હું આખી રાત બહાર બેઠી રહી. મેં તેને એ પણ જણાવ્યું કે મેં રાજીવને કેટલી વાર ફોન કર્યો હતો, પણ તેણે એકવાર પણ નહોતો ઉઠાવ્યો. નેહાએ મને અંદર બોલાવી અને કહ્યું, તમે અંદર આવો, હું રાજીવને બોલાવું છું.
હું અંદર ગઈ અને સોફા પર બેસી ગઈ. મારું આખું શરીર દર્દ કરી રહ્યું હતું અને મને ખૂબ તરસ લાગી હતી, પણ મેં કંઈ ન કહ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે નેહાને લાગે કે હું બોજ છું. થોડી વાર પછી રાજીવ નીચે આવ્યો અને જ્યારે તેણે મને જોઈ તો તેના ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતા આવ્યા. તે બસ મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, માં, શું થયું? મેં તેને ફરીથી બધું જણાવ્યું અને તેને પોતાનું તૂટેલું ઘર બતાવવા માટે મારા ફોનમાં જે તસવીરો હતી તે બતાવી. રાજીવે તસવીરો જોઈ અને બોલ્યો, આ તો ખૂબ ખરાબ થયું માં, પણ તમે ગભરાશો નહીં, બધું ઠીક થઈ જશે. મેં તેને કહ્યું કે બેટા, મારે કેટલાક દિવસો માટે તારા ઘરમાં રહેવું પડશે, કારણ કે મારી પાસે બીજી કોઈ જગ્યા નથી. મારું ઘર તો સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે અને તેને ઠીક કરવામાં મહિનાઓ લાગી જશે. રાજીવે મારી વાત સાંભળી અને પછી નેહા તરફ જોયું. બંને વચ્ચે કંઈક આંખોમાં જ વાત થઈ અને પછી રાજીવે કહ્યું, માં, જુઓ, વાત એ છે કે મારા ઘરમાં હજી ગેસ્ટ રૂમમાં પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં હજી કોઈ રોકાઈ શકે નહીં. બીજો રૂમ બાળકોનો છે અને ત્રીજા રૂમમાં મારી ઓફિસ છે. તો મને નથી ખબર કે તમે ક્યાં રહેશો. મને તેની વાત સાંભળીને આંચકો લાગ્યો, કારણ કે મેં વિચાર્યું નહોતું કે મારો પોતાનો દીકરો મને આ રીતે ના પાડી દેશે. મેં કહ્યું, બેટા, મને કોઈ મોટો રૂમ નથી જોઈતો. હું કોઈ પણ ખૂણામાં રહી લઈશ, બસ કેટલાક દિવસો માટે મને આશરો આપી દે. રાજીવ ફરીથી નેહા તરફ જોયું અને નેહાએ એક લાંબો શ્વાસ લીધો અને બોલી, માજી, જુઓ, વાત એ છે કે અમારા ઘરમાં પ્રાઇવસી ખૂબ જરૂરી છે. અમારા બાળકો પણ અહીં છે અને તેમને પણ પોતાની જગ્યા જોઈએ છે. જો તમે અહીં રહેશો તો બધા માટે પરેશાની થઈ જશે. મને તેની વાત સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ મારા છાતીમાં છરો ભોંકી દીધો હોય. મેં નેહા તરફ જોયું અને પછી રાજીવ તરફ જોયું અને મને સમજાઈ ગયું કે આ બંને નથી ઈચ્છતા કે હું અહીં રોકાઉં. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને રોક્યા, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તેઓ મને કમજોર સમજે. મેં કહ્યું, ઠીક છે બેટા, હું સમજી ગઈ. હું તમને પરેશાન નહીં કરું. હું ક્યાંક બીજી જગ્યાએ વ્યવસ્થા કરી લઈશ. પણ શું તમે મને થોડું પાણી આપી શકો છો અને કદાચ કંઈક ખાવાનું પણ, કારણ કે મેં ગઈકાલે રાતથી કંઈ ખાધું નથી. નેહાએ એક નકલી સ્મિત સાથે કહ્યું, હા, બિલકુલ. અને તે રસોડામાં જતી રહી. હું ત્યાં જ સોફા પર બેઠી રહી અને રાજીવ ચૂપચાપ પોતાના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું, બેટા, તે ગઈકાલે રાત્રે મારો ફોન કેમ ન ઉઠાવ્યો? રાજીવે મારી તરફ જોયા વિના કહ્યું, માં, મારો ફોન સાયલેન્ટ મોડ પર હતો અને હું સૂઈ ગયો હતો. મને ખબર જ ન પડી કે તમે કોલ કરી રહી હતી. મેં કહ્યું, પણ બેટા, મેં તને 10-12 વાર કોલ કરી હતી. જો તું ફોન ઉઠાવી લેત તો કદાચ હું સમયસર ક્યાંક બીજી જગ્યાએ જતી રહેતી કે તું મને લેવા આવી જાત. રાજીવે ગુસ્સામાં કહ્યું, માં, મેં કહ્યું ને કે મને ખબર ન પડી. હવે તમે વારંવાર એ જ વાત કેમ દોહરાવી રહ્યા છો? મને તેના આ વલણથી ખૂબ દુઃખ થયું, પણ મેં કંઈ ન કહ્યું. નેહા રસોડામાંથી બહાર આવી અને તેના હાથમાં એક પ્લેટ હતી જેમાં 2 સૂકી રોટલીઓ અને થોડું અથાણું હતું. તેણે તે પ્લેટ મારા સામે મૂકી દીધી અને બોલી, માજી, બસ આટલું જ છે હજી ઘરમાં, તમે ખાઈ લો. મેં તે પ્લેટને જોઈ અને મારો ગળો સુકાઈ ગયો. હું મારા દીકરાના ઘરમાં એક મહેમાનની જેમ નહીં, પણ એક બોજની જેમ અનુભવી રહી હતી. મેં તે રોટલીઓ ખાધી અને પાણી પીધું. પછી મેં રાજીવને કહ્યું, બેટા, શું તું મને કોઈ હોટલ સુધી છોડી શકે છે કે પછી રેડ ક્રોસના શેલ્ટર સુધી? હું ત્યાં કેટલાક દિવસો રોકાઈ જઈશ અને પછી મારા ઘર વિશે વિચારીશ. રાજીવે કહ્યું, માં, મારે હજી ઓફિસ જવાનું છે. હું તમને ન છોડી શકું. તમે ટેક્સી બુક કરી લો. મેં કહ્યું, બેટા, મારી પાસે એટલા પૈસા નથી અને મારો ફોન પણ લગભગ બંધ થવાનો છે. શું તું મને થોડા પૈસા ઉધાર આપી શકે છે? રાજીવે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને મને આપી દીધા અને બોલ્યો, માં, આ લો અને પ્લીઝ મને વધારે પરેશાન ન કરો. મારે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે. મેં તે પૈસા લીધા અને મારા બેગમાં મૂકી દીધા. મારા દિલમાં એટલું દર્દ હતું કે હું વર્ણવી શકતી નથી. મારો પોતાનો દીકરો, જેને મેં 9 મહિના મારી કોખમાં રાખ્યો હતો, જેને મેં મારા દૂધથી પાળ્યો હતો, જે મારી આંખોનો તારો હતો, તે આજે મને આ રીતે પચા આપીને ભગાડી રહ્યો હતો. હું ત્યાંથી ઊભી થઈ અને દરવાજા તરફ વધી. જતાં જતાં મેં પાછળ ફરીને જોયું તો રાજીવ અને નેહા બંને ત્યાં જ ઊભા હતા. તેમના ચહેરા પર કોઈ પછતાવો નહોતો, કોઈ દુઃખ નહોતું, બસ એક રાહત હતી કે હું જઈ રહી છું. હું બહાર આવી અને રસ્તામાં પર ઊભી રહી ગઈ. મને સમજાતું નહોતું કે હવે ક્યાં જાઉં.
મેં મારા ફોનમાં રેડ ક્રોસનો નંબર શોધ્યો અને તેમને કોલ કર્યો. તેમણે મને એક શેલ્ટરનું સરનામું આપ્યું, જે ત્યાંથી લગભગ 3 કિમી દૂર હતું. હું ફરીથી પગપાળા ચાલવા લાગી અને રસ્તામાં હું મારા જીવન વિશે વિચારતી રહી. મેં વિચાર્યું કે ક્યાં ભૂલ થઈ. શું મેં મારા દીકરાને ખૂબ વધારે પ્રેમ આપ્યો? શું મેં તેને ખૂબ વધારે બગાડી દીધો? કે પછી આ દુનિયા જેવી છે કે વૃદ્ધાવસ્થામાં કોઈ સાથ નથી આપતું? હું વિચારતી રહી અને ચાલતી રહી અને લગભગ 1 કલાક પછી હું શેલ્ટર પહોંચી ગઈ. ત્યાં પર ઘણા બધા લોકો હતા જે તોફાનને કારણે બેઘર થઈ ગયા હતા. બધા પોતપોતાની વાર્તાઓ સંભળાવી રહ્યા હતા અને બધા દુઃખી હતા. મને એક પથારી મળી અને હું ત્યાં સૂઈ ગઈ. મારું આખું શરીર તૂટી ચૂક્યું હતું અને હું સૂઈ ગઈ. આગલા કેટલાક દિવસ હું તે જ શેલ્ટરમાં રહી અને મારા ઘરની હાલત જાણવાની કોશિશ કરતી રહી. મેં કેટલાક કોન્ટ્રાક્ટરો સાથે વાત કરી અને ખબર પડી કે મારા ઘરને ઠીક કરવામાં ઓછામાં ઓછા 10,000 લાગશે અને મારી પાસે એટલા પૈસા નહોતા. મારી પાસે જે થોડી ઘણી બચત હતી તે પણ ખૂબ ઓછી હતી અને તેનાથી કદાચ માત્ર કેટલાક મહિનાઓનું ભાડું અને ખાવા પીવાનું જ થઈ શકે. મેં ઇન્સ્યોરન્સ કંપનીને કોલ કર્યો અને ખબર પડી કે મારો ઇન્સ્યોરન્સ માત્ર આગ અને ચોરી માટે હતો, તોફાનના નુકસાન માટે નહીં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગ્યું કે હવે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારી પાસે હવે કંઈ બચ્યું નહોતું. ન ઘર, ન પૈસા, ન પરિવારનો સાથ. હું રોજ રાતે મારા પલંગ પર સૂતી અને વિચારતી કે હવે શું થશે. હું એટલી વૃદ્ધ થઈ ચૂકી છું કે નોકરી પણ ન કરી શકું અને મારી પાસે કોઈ બીજી સ્કિલ પણ નથી જેનાથી હું પૈસા કમાઈ શકું. મેં રાજીવને 2-3 વાર વધુ ફોન કર્યો, પણ દર વખતે તેણે કોઈને કોઈ બહાનું બનાવી દીધું અને મારી સાથે વાત ન કરી. એક દિવસ મારા જૂના સામાનને જોઈ રહી હતી, જે હું તોફાન પછી બચાવી શકી હતી. તેમાં કેટલીક જૂની ડાયરીઓ હતી, કેટલીક તસવીરો હતી અને કેટલાક પત્રો હતા. હું તેમને એક એક કરીને જોઈ રહી હતી અને જૂની યાદોમાં ખોવાઈ ગઈ. મને મારા પતિની યાદ આવી ગઈ, જે 5 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. મને મારા માતા પિતાની યાદ આવી, જે ખૂબ પહેલાં આ દુનિયા છોડી ગયા હતા. મને મારી યુવાનીની યાદ આવી, જ્યારે હું ખુશ હતી અને મારી પાસે બધું હતું. ત્યારે જ મને એક જૂનો પત્ર મળ્યો, જે એક પીળા કવરમાં હતો. મેં તે કવર ખોલ્યું અને જોયું કે તેમાં એક હાથથી લખેલો પત્ર હતો. મેં તે પત્ર વાંચવાનું શરૂ કર્યું અને મને યાદ આવ્યું કે આ પત્ર મને કોણે લખ્યો હતો. આ પત્ર મારા હાઈસ્કૂલના પ્રેમ અર્જુનને લખ્યો હતો. અમે બંને બાળપણથી એકબીજાને જાણતા હતા. અમે બંને એક જ સ્કૂલમાં ભણતા હતા અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અમારા પરિવારજનોએ અમારા લગ્ન માટે ના પાડી દીધી હતી, કારણ કે અમે અલગ અલગ જાતિના હતા. મેં તે પત્ર વાંચ્યો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમાં લખ્યું હતું, પ્રિય આંચલ, હું જાણું છું કે આપણે બંને સાથે ન રહી શકીએ, કારણ કે સમાજ આપણને ક્યારેય સ્વીકાર નહીં કરે, પણ તું હંમેશા મારા મનમાં રહીશ. હું તને ક્યારેય નહીં ભૂલી શકું અને મને આશા છે કે તારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. જો ક્યારેય તને મારી જરૂરત હોય તો હું હંમેશા તારા માટે હાજર રહીશ. મેં તે પત્ર વાંચ્યો અને મને યાદ આવ્યું કે તેના પછી શું થયું હશે. મારા માતા પિતાએ મારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દીધા હતા અને હું અર્જુનને ક્યારેય મળી જ નહોતી શકી. મેં સાંભળ્યું હતું કે તે શહેર છોડીને ક્યાંક દૂર જતો રહ્યો હતો અને તેણે ત્યાં પોતાનું જીવન શરૂ કરી દીધું હતું. મેં તેને શોધવાની કોશિશ નહોતી કરી, કારણ કે હું મારી વિવાહિત જિંદગીમાં ખુશ રહેવા માંગતી હતી. પણ ક્યારેક હું તેને યાદ કરતી હતી અને વિચારતી હતી કે જો અમે સાથે હોત તો કદાચ બધું અલગ હોત. મેં તે પત્રની સાથે એક બીજો કાગળ જોયો, જેમાં એક ફોન નંબર લખેલો હતો. મને યાદ આવ્યું કે આ નંબર અર્જુને મને આપ્યો હતો જ્યારે અમે છેલ્લી વાર મળ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ આ નંબર હવે કામ ન કરતો હોય, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે. પણ પછી મારા મનમાં એક વિચાર આવ્યો, કેમ ન હું એકવાર કોશિશ કરું. શું ખબર, કદાચ તે નંબર હજી પણ કામ કરતો હોય અને હું તેની સાથે વાત કરી શકું. હું જાણતી હતી કે આ એક પાગલપન છે, પણ તે વખતે મારી પાસે બીજો કોઈ સહારો નહોતો. મારો દીકરો મને નહોતો ઈચ્છતો. મારું ઘર તબાહ થઈ ચૂક્યું હતું અને હું બિલકુલ એકલી હતી. મેં મારો ફોન ઉપાડ્યો અને તે નંબર ડાયલ કર્યો. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું અને મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ફોનની ઘંટડી વાગી રહી હતી અને હું વિચારી રહી હતી કે જો તેણે ફોન ઉઠાવી લીધો તો હું શું કહીશ. શું તે મને ઓળખી શકશે? શું તે મારી સાથે વાત કરવા ઈચ્છશે? પણ ત્યારે જ ફોન કટ થઈ ગયો અને મને લાગ્યું
કદાચ તે નંબર કામ નથી કરી રહ્યો. હું નિરાશ થઈ ગઈ અને ફોન મૂકી દીધો. પણ થોડી મિનિટો પછી મારો ફોન વાગ્યો. મેં જોયું કે તે નંબર જ હતો જેના પર મેં કોલ કરી હતી. મેં ગભરાતા ફોન ઉઠાવ્યો અને હેલો કહ્યું. બીજી તરફથી એક માણસનો અવાજ આવ્યો જે ખૂબ ઊંડો અને ભારે હતો. તેણે કહ્યું, હેલો, કોણ મને કોલ કર્યા હતો? મેં કહ્યું, મારું નામ આંચલ છે. થોડી વાર માટે બીજી તરફથી કોઈ અવાજ ન આવ્યો અને પછી તેણે કહ્યું, આંચલ, શું તું એ જ આંચલ છે જે મારી ક્લાસમાં હતી? મને તેનો અવાજ સાંભળીને એવું લાગ્યું જાણે સમય પાછળ જતો રહ્યો હોય. મેં કહ્યું, હા અર્જુન, હું એ જ આંચલ છું. તેણે કહ્યું, ઓ માય ગોડ આંચલ, આટલા વર્ષો પછી તે મને ફોન કર્યો. કેવી છે તું? મેં કહ્યું, હું ઠીક છું. પણ મારો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે સમજી ગયો કે કંઈક ગડબડ છે. તેણે પૂછ્યું, શું થયું આંચલ? તું રડી રહી છે? મેં કહ્યું, નહીં, હું બિલકુલ ઠીક છું. બસ તારી યાદ આવી ગઈ એટલે ફોન કરી દીધો. તેણે કહ્યું, આંચલ, મને સાચું કહે, શું તું કોઈ મુસીબતમાં છે? હું કંઈ ન બોલી અને માત્ર રડતી રહી. તે બોલ્યો, આંચલ, પ્લીઝ મને જણાવ, હું તારી મદદ કરવા માગું છું. પછી મેં તેને બધું જણાવ્યું. કેવી રીતે તોફાને મારું ઘર તબાહ કરી દીધું, કેવી રીતે મારા દીકરાએ મને પોતાના ઘરમાં રહેવાની ના પાડી દીધી, કેવી રીતે હું હવે શેલ્ટરમાં રહી રહી છું અને કેવી રીતે મારી પાસે કોઈ સહારો નથી બચ્યો. તેણે મારી આખી વાર્તા ચૂપચાપ સાંભળી અને પછી બોલ્યો, આંચલ, તું અત્યારે ક્યાં છે? મેં તેને શેલ્ટરનું સરનામું જણાવ્યું. તેણે કહ્યું, તું ત્યાં જ રોકા, હું આવી રહ્યો છું. મેં કહ્યું, નહીં અર્જુન, તું પરેશાન ન થા, હું ગમે તેમ કહીને મેનેજ કરી લઈશ. તેણે કહ્યું, આંચલ, પ્લીઝ મને તારી મદદ કરવા દે. તું મારા માટે હંમેશા ખાસ રહી છે અને હું તને આ હાલતમાં ન જોઈ શકું. હું 2 કલાકમાં ત્યાં પહોંચી રહ્યો છું. તેણે ફોન કાપી દીધો અને હું ત્યાં જ બેઠી રહી ગઈ. હું વિચારતી રહી હતી કે શું ખરેખર તે આવશે? શું તે હજી પણ મને પ્રેમ કરે છે કે પછી તે માત્ર એક જૂના મિત્રની મદદ કરી રહ્યો છે? મારા દિલમાં હજારો સવાલ હતા, પણ એક આશા પણ હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જાય. બરાબર 2 કલાક પછી શેલ્ટરની બહાર એક કાળી રંગની મોંઘી ગાડી ઊભી રહી અને તેમાંથી એક માણસ નીકળ્યો. તે લાંબો હતો, તેણે સૂટ પહેરેલો હતો, તેના વાળ સફેદ થઈ ચૂક્યા હતા, પણ તેની ચાલમાં હજી પણ યુવાની હતી. હું દૂરથી તેને જોઈ રહી હતી અને મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. તે શેલ્ટરની અંદર આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો. હું ધીમેથી ઊભી થઈ અને તેની પાસે ગઈ. જ્યારે તેણે મને જોઈ તો તેના ચહેરા પર એક સ્મિત આવ્યું અને તેણે કહ્યું, આંચલ. મેં કહ્યું, હા અર્જુન, હું છું. તે મારી પાસે આવ્યો અને મને ગળે લગાવી લીધી. તે પળે મને એવું લાગ્યું જાણે હું ફરીથી સુરક્ષિત થઈ ગઈ છું, જાણે કોઈએ મને સંભાળી લીધી હોય. હું તેની બાહોમાં રડવા લાગી અને તેણે મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બસ હવે બધું ઠીક થઈ જશે, તું ચિંતા ન કર. તેણે મને કહ્યું કે હું મારો સામાન પેક કરી લઉં કારણ કે અમે અહીંથી જઈ રહ્યા છીએ. મેં પૂછ્યું, ક્યાં? તેણે કહ્યું, મારા ઘરે. મેં કહ્યું, નહીં અર્જુન, હું તને પરેશાન કરવા નથી માગતી. તેણે કહ્યું, આંચલ, તું મને પરેશાન નથી કરી રહી, પણ મને ખુશી થઈ રહી છે કે તું મારી સાથે આવી રહી છે. હવે ચાલ. મેં મારો નાનકડો બેગ ઉઠાવ્યો અને તેની સાથે બહાર આવી ગઈ. તેણે મારો બેગ પોતાની ગાડીમાં રાખ્યો અને મને દરવાજો ખોલીને બેસાડી. હું તેની ગાડીમાં બેઠી અને ચારે બાજુ જોયું. ગાડી ખૂબ શાનદાર હતી અને મોંઘી પણ. મેં તેને પૂછ્યું, અર્જુન, તું શું કરે છે? તેણે કહ્યું, હું એક બિઝનેસમેન છું. મારો પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ છે અને ભગવાનની કૃપાથી હું સારું કમાઈ લઉં છું. મેં કહ્યું, અને તારું ફેમિલી? તેણે કહ્યું, મારા લગ્ન થયા હતા, પણ મારી પત્ની 3 વર્ષ પહેલાં કેન્સરથી ગુજરી ગઈ. અમારા 2 બાળકો છે, પણ તે મને બહાર રહે છે. દીકરા ન્યૂયોર્કમાં છે અને દીકરી કેલિફોર્નિયામાં. હું એકલો રહું છું એક મોટા ઘરમાં. મને તેની વાત સાંભળીને દુઃખ થયું અને મેં કહ્યું, મને અફસોસ છે તારી પત્ની વિશે. તેણે કહ્યું, કોઈ વાત નહીં આંચલ, જિંદગી આવી જ છે, ક્યારેક ખુશી તો ક્યારેક ગમ. હવે તું જણાવ, તારું જીવન કેવું રહ્યું? મેં તેને મારા જીવન વિશે જણાવ્યું. કેવી રીતે મારા લગ્ન એક સારા માણસ સાથે થયા હતા, કેવી રીતે અમારો એક દીકરો થયો, કેવી રીતે મારા પતિએ મહેનત કરીને એક સારું ઘર બનાવ્યું અને પછી કેવી રીતે 5 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં તેને રાજુ વિશે પણ જણાવ્યું કે કેવી રીતે મેં તેને પોતાને હાથો પાડ્યો અને કેવી રીતે આજે તેણે મને ઠુકરાવી દીધી. અર્જુને મારી વાત સાંભળી અને બોલ્યો, આંચલ, મને ખૂબ દુઃખ થયું આ બધું સાંભળીને. કોઈ બાળક પોતાની મા સાથે આવું ન કરી શકે, પણ તું હવે ચિંતા ન કર. જ્યાં સુધી તારું ઘર ઠીક નહીં થઈ જાય તું મારી સાથે રહી શકે છે. મેં કહ્યું,
પણ અર્જુન, લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી એક વૃદ્ધ પુરુષ સાથે રહી રહી છે. તેણે હસતા હસતા કહ્યું, આચલ, આપણે એટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ કે હવે કોઈની વાતથી કોઈ ફરક નથી પડતો. જે મનમાં આવે તે વિચારે. આપણે આપણું જીવન જીવવાનું છે. અને તેની વાત સાંભળીને સારું લાગ્યું અને હું થોડી રિલેક્સ થઈ ગઈ. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી અમે તેના ઘરે પહોંચ્યા. તેનું ઘર ખૂબ મોટું અને સુંદર હતું. 3 માળનો બંગલો, જેની સામે એક ખૂબ મોટો લોન હતો અને તેમાં ફુવારા પણ હતા. હું તેનું ઘર જોઈને હેરાન થઈ ગઈ અને મેં કહ્યું, અર્જુન, આ તારું ઘર છે? તેણે કહ્યું, હા આંચલ, આ મારું ઘર છે અને હવે તારું પણ. ચાલ અંદર જઈએ. અમે અંદર ગયા અને મેં જોયું કે ઘરની અંદર વધુ સુંદરતા હતી. મોંઘા ફર્નિચર હતા, મોટા મોટા પેઇન્ટ્સ લાગેલા હતા અને બધું ખૂબ સાફ સુથરું હતું. તેણે મને ઘર બતાવ્યું અને પછી એક રૂમમાં લઈ ગયો. તેણે કહ્યું, આ તારો રૂમ છે. તું અહીં આરામથી રહી શકે છે. રૂમ ખૂબ મોટો હતો અને તેમાં એક કિંગ સાઇઝ બેડ હતું, એક કબાટ હતી, એક ટેબલ હતી અને એક બાથરૂમ પણ અટેચ્ડ હતું. મેં કહ્યું, અર્જુન, આ તો ખૂબ મોટો રૂમ છે. મને આટલી જગ્યાની જરૂર નથી. તેણે કહ્યું, આંચલ, તને જેટલી જગ્યા જોઈએ એટલી લે. આ ઘર ખૂબ મોટું છે અને હું અહીં એકલો રહું છું. હવે તું અહીં છે તો મને સારું લાગશે. મેં તેનો આભાર માન્યો અને મારો બેગ રૂમમાં રાખી દીધો. તે રાત્રે હું મારા રૂમમાં સૂતી અને વિચારવા લાગી કે કેટલી અજીબ વાત છે. થોડા દિવસો પહેલાં સુધી મારી પાસે મારું પોતાનું ઘર હતું અને હવે તે નથી. મારો દીકરો હતો પણ તેણે મને ઠુકરાવી દીધો અને હવે હું મારા જૂના પ્રેમ અર્જુનના ઘરમાં રહી રહી છું. જિંદગી ખરેખર ખૂબ અજીબ છે. ક્યારેક ખુશી તો ક્યારેક ગમ, ક્યારેક પોતાના તો ક્યારેક પારકા. હું વિચારતી રહી અને પછી ધીમે ધીમે મને ઊંઘ આવી ગઈ. આગળના દિવસે સવારે જ્યારે હું ઊભી થઈ તો મેં જોયું કે અર્જુન મારા માટે નાસ્તો તૈયાર કર્યો હતો. ટેબલ પર પરાઠા હતા, ચા હતી, અથાણું હતું અને ફળ પણ હતા. હું બહાર આવી તો તેણે હસતા હસતા કહ્યું, ગુડ મોર્નિંગ આંચલ, આવ નાસ્તો કરી લે. મેં કહ્યું, અર્જુન, તે આ બધું ક્યારે બનાવ્યું? તેણે કહ્યું, હું રોજ સવારે વહેલો ઉઠી જાઉં છું. મને રસોઈ બનાવવી ગમે છે અને જ્યારથી મારી પત્ની ગુજરી ગઈ છે ત્યારથી હું જાતે જ મારું ખાવાનું બનાવું છું. મેં કહ્યું, પણ હવે હું છું ને, હું તારા માટે ખાવાનું બનાવીશ. તેણે કહ્યું, નહીં આંચલ, તું મહેમાન છે, તારે કામ કરવાની જરૂર નથી. મેં કહ્યું, હું મહેમાન નથી અર્જુન, હું તારી મિત્ર છું અને મિત્રો એકબીજાનો સાથ આપે છે. હવેથી તું તારા માટે ખાવાનું બનાવીશ. તેણે હસતા હસતા કહ્યું, ઠીક છે, જેવી તારી મરજી. અમે બંનેએ સાથે નાસ્તો કર્યો અને વાતો કરી. અમે જૂની યાદોમાં ખોવાઈ ગયા અને મારા સ્કૂલના દિવસો વિશે વાત કરી. અમારા શિક્ષકો વિશે વાત કરી, અમારા મિત્રો વિશે વાત કરી અને અમારા તે દિવસો વિશે વાત કરી જ્યારે અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અર્જુને કહ્યું, આંચલ, તને ખબર છે, હું તને ક્યારેય ભૂલી ન શક્યો. મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા પણ તું હંમેશા મારા દિલમાં રહી. મેં કહ્યું, અર્જુન, આ વાતો ન કર. આપણે બંને હવે વૃદ્ધ થઈ ચૂક્યા છીએ અને આપણે પોતાની જિંદગી છે. તેણે કહ્યું, હા, હું જાણું છું, પણ હું બસ તને જણાવવા માગતો હતો. મને તેની વાતો સાંભળીને અજીબ લાગી રહી હતું. એક તરફ મને સારું લાગી રહ્યું હતું કે કોઈ છે જે હજી પણ મને પ્રેમ કરે છે અને બીજી તરફ મને ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આ બધું ખોટું તો નથી ને. હું એક વિધવા છું, તે પણ વિદુર છે. શું આપણે સાથે રહેવું જોઈએ? લોકો શું કહેશે? મારો દીકરો શું વિચારશે? પણ પછી મેં વિચાર્યું કે જે દીકરાએ મને પોતાના ઘરમાં રહેવા ન દીધી તેની પરવા માટે કેમ કરવી જોઈએ? હું મારું જીવન જીવી શકું છું. આગામી કેટલાક અઠવાડિયામાં હું અને અર્જુન ખૂબ નજીક આવી ગયા. અમે સાથે જ રસોઈ બનાવતા, સાથે બહાર જતા, સાથે ટીવી જોતા અને સાથે વાતો કરતા. મને એવું લાગી રહ્યું હતું જાણે હું ફરીથી યુવાન થઈ ગઈ છું. મારા દિલમાં ફરીથી ખુશી આવી ગઈ હતી અને હું ફરીથી હસવા લાગી હતી. અર્જુન ખૂબ સારો માણસ હતો. તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો, મને સમયસર દવા આપતો હતો, મારા માટે ખાવાનું બનાવતો હતો અને મને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરતો હતો. મેં તેને પૂછ્યું કે અર્જુન, તું મારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે? તેણે કહ્યું, કારણ કે હું તને પ્રેમ કરું છું આંચલ. હું હંમેશાથી તને પ્રેમ કરતો રહ્યો છું અને હવે જ્યારે તું મારી સામે છે તો હું તને ફરીથી ખોવા નથી માગતો. મને તેની વાત સાંભળીને ખૂબ સારું લાગ્યું પણ સાથે ડર પણ લાગ્યો. મેં કહ્યું, અર્જુન, આપણે બંને હવે એટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ કે પ્રેમ મોહબ્બતની વાતો આપણને શોભા નથી દેતી. તેણે કહ્યું, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી આંચલ.
પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે અને હું તને સાચો પ્રેમ કરું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે રહે. એક દિવસ જ્યારે અમે બંને બહાર માર્કેટ ગયા હતા તો ત્યાં અચાનક મારી વહુ નેહા મળી ગઈ. તેણે મને અર્જુન સાથે જોઈ અને તેના ચહેરા પર હેરાનીના ભાવ આવ્યા. તે મારી પાસે આવી અને બોલી, માજી, તમે એ શું કરી રહ્યા છો? અને આ કોણ છે? મેં કહ્યું, આ મારા જૂના મિત્ર છે, અર્જુન. નેહાએ અર્જુનને ઉપરથી નીચે સુધી જોયો અને પછી મને બોલી, માજી, તમે કોની સાથે રહી રહ્યા છો? મેં કહ્યું, હું અર્જુનના ઘરમાં રહી રહી છું. નેહાનો ચહેરો લાલ થઈ ગયો અને તે બોલી, શું તમે એક અજાણ્યા માણસની સાથે રહી રહ્યા છો? શરમ નથી આવતી તમને? આટલી ઉંમર થઈ ગઈ છે અને હજી પણ આ બધું કરો છો? મને તેની વાત સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું અને મેં કહ્યું, નેહા, આ મારું જીવન છે અને હું જ્યાં ઈચ્છું ત્યાં રહું. તને કે રાજીવને મારી સાથે કોઈ મતલબ ન હોવો જોઈએ. જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મને પોતાના ઘરમાં ન રાખી અને હવે તને શું હક બને છે કે તું મારા પર સવાલ ઉઠાવે? નેહાએ ગુસ્સામાં કહ્યું, હું રાજીવને બધું જણાવીશ અને પછી જોઉં છું કે તમે શું કરો છો. આ કહીને તે ત્યાંથી જતી રહી. અર્જુને મારા ખંભા પર હાથ રાખ્યો અને બોલ્યો, આચલ, તું પરેશાન ન થા. જે પણ થશે અમે સાથે જોઈશું. મેં કહ્યું, અર્જુન, મને ડર લાગી રહ્યો છે. હવે રાજીવને ખબર પડી જશે અને તે મારી સાથે વધુ નારાજ થઈ જશે. અર્જુને કહ્યું, જો તે તને પ્રેમ કરતો હશે તો તે સમજશે અને જો નથી સમજતો તો તેને સમજાવવાની પણ જરૂર નથી. તે રાત્રે રાજીવનો ફોન આવ્યો અને તેણે મારી સાથે ખૂબ ખરાબ રીતે વાત કરી. તેણે કહ્યું, માં, તમે આ શું કરી રહ્યા છો? તમે કોઈ અજાણ્યા માણસની સાથે રહી રહ્યા છો. તમને શરમ નથી આવતી? તમે આટલા વૃદ્ધ થઈ ચૂક્યા છો અને હજી પણ તમને સમજ નથી આવી. મેં કહ્યું, રાજીવ, અર્જુન કોઈ અજાણ્યો નથી. તે મારો બાળપણનો મિત્ર છે અને તેણે મને ત્યારે સહારો આપ્યો જ્યારે તે મને ઠુકરાવી દીધી હતી. રાજીવે કહ્યું, માં, તમે મને બ્લેકમેલ ન કરો. મેં તમને મારા ઘરમાં એટલે નહોતા રાખ્યા કારણ કે અમારી પાસે જગ્યા નહોતી. તમે શેલ્ટરમાં રહી શકતા હતા કે પછી કોઈ અપાર્ટમેન્ટ ભાડે લઈ શકતા હતા, પણ તમે કોઈ અજાણ્યા માણસની સાથે રહેવાનું પસંદ કર્યું. આ તમારી ભૂલ છે. મેં કહ્યું, રાજીવ, તું મને સમજવાની કોશિશ નથી કરી રહ્યો. હું બિલકુલ એકલી હતી અને અર્જુને મને સહારો આપ્યો. તેમાં ખોટું શું છે? રાજીવે કહ્યું, ખોટું એ છે કે લોકો શું કહેશે? બધા એમ કહેશે કે રાજુની માં કોઈ બીજા માણસની સાથે રહી રહી છે. મારી ઇજ્જતનું શું થશે? મેં કહ્યું, તને તારી ઇજ્જતની ચિંતા છે કે તારી માની? રાજીવે કહ્યું, બંનેની. અને હવે હું ઈચ્છું છું કે તમે ત્યાંથી તરત નીકળી જાઓ, નહીં તો હું પોલીસને બોલાવી દઈશ અને એમ કહીશ કે આ માણસ તમને ફસાવી રહ્યો છે. અને તેની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં કહ્યું, રાજીવ, તું આવું ન કરી શકે. હું તારી માં છું અને તું મારી ઇજ્જતનું ધ્યાન નથી રાખી રહ્યો. રાજીવે કહ્યું, માં, તમે પોતે જ પોતાની ઇજ્જત વેચી દીધી જ્યારે તમે કોઈ અજાણ્યા માણસની સાથે રહેવાનો નિર્ણય કર્યો. હવે હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતો. આ કહીને તેણે ફોન કાપી દીધો. હું ત્યાં જ ઊભી રહીને રડી રહી હતી અને અર્જુન મારી પાસે આવ્યો. તેણે મને ગળે લગાવી અને બોલ્યો, આચલ, રડ નહીં, તે સમજી જશે. તેને થોડો સમય આપ. મેં કહ્યું, નહીં અર્જુન, તે ક્યારેય નહીં સમજે. તેને માત્ર પોતાની ઇજ્જતથી મતલબ છે, મારાથી નહીં. અર્જુને કહ્યું, તો પછી તારે તેની પરવા કરવાની પણ જરૂર નથી. તું અહીં રહે મારી સાથે. અમે બંને મળીને આપણું જીવન જીવીશું. મેં કહ્યું, પણ અર્જુન, હવે તો આખી કોલોનીમાં આ વાત ફેલાઈ જશે કે હું તારી સાથે રહી રહી છું. લોકો શું કહેશે? અર્જુને કહ્યું, આચલ, જ્યારે લોકોને પોતાના જીવનમાં કંઈ નથી મળતું તો તે બીજાના જીવનમાં ડૂક્યું કરે છે. તારે તેમની પરવા ન કરવી જોઈએ. મેં કહ્યું, પણ અર્જુન, હું ડરી રહી છું. તેને મારા ખંભા પકડ્યા અને આંખોમાં જોઈને બોલ્યો, આચલ, હું તારી સાથે છું. તને ડરવાની જરૂર નથી. અમે સાથે મળીને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીશું. મને તેની વાતોથી થોડોક હિંમત મળી અને મેં વિચાર્યું કે હા, કદાચ તે સાચું કહી રહ્યો છે. મારે કોઈની પરવા નથી કરવી જોઈએ અને મારું જીવન જીવવું જોઈએ. આગામી કેટલાક દિવસોમાં જેમ જેમ નેહાએ આ વાત ફેલાવી તેમ તેમ આખી કોલોનીમાં આ વાત ફેલાઈ ગઈ કે એક વૃદ્ધ સ્ત્રી એક અમીર માણસની સાથે રહી રહી છે. લોકો અલગ અલગ વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે તે સ્ત્રી પૈસા માટે તેની સાથે છે. કોઈ કહેતું કે તે બંને જૂના પ્રેમી છે અને હવે સાથે રહી રહ્યા છે. કોઈ કહેતું કે તે સ્ત્રી પોતાના દીકરાને છોડીને કોઈ બીજાની સાથે જતી રહી.
દરેક જણ પોતાની પોતાની વાર્તા બનાવી રહ્યા હતા અને કોઈ પણ સચ્ચાઈ જાણવાની કોશિશ નહોતું કરી રહ્યું. જ્યારે હું બહાર જતી તો લોકો મને ઘૂરતા. કેટલાક લોકો મારી સાથે વાત કરવાનું બંધ કરી દેતા અને કેટલાક લોકો મારા વિશે કાનમાં વાતો કરતા. મને ખૂબ ખરાબ લાગતું, પણ અર્જુન હંમેશા મારી સાથે ઊભો રહેતો. તે કહેતો કે આંચલ, તું પરવા ન કર, લોકો વાતો કરતા રહેશે, આપણે આપણું જીવન જીવવાનું છે. મેં તેને પૂછ્યું કે અર્જુન, શું તને આ વાતોથી ફરક નથી પડતો? તે કહેતો કે નહીં આંચલ, મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મને ખબર છે કે અમે કંઈ ખોટું નથી કરી રહ્યા. અમે બંને વૃદ્ધ લોકો છીએ જે એકબીજાનો સાથ આપી રહ્યા છીએ, તેમાં ખોટું શું છે? એક દિવસ અર્જુનના ઘરે કેટલાક લોકો આવ્યા જે કોલોનીની કમિટીના મેમ્બર હતા. તેમણે અર્જુનને કહ્યું કે તે મને પોતાના ઘરમાંથી કાઢી મૂકે, કારણ કે હું કોલોનીની ઇજ્જત ખરાબ કરી રહી છું. અર્જુને તેમને ખૂબ સખ્તાઈથી જવાબ આપ્યો અને કહ્યું કે આ મારું ઘર છે અને હું જેને ઈચ્છું તેને અહીં રાખી શકું છું. તમને કે કોઈ બીજાને આનાથી કોઈ મતલબ ન હોવો જોઈએ. જો કોઈને પરેશાની છે તો તે પોતાની આંખો બંધ કરી શકે છે. તે લોકોએ કહ્યું કે પણ અર્જુન, તમે સમજી નથી રહ્યા, લોકો શું કહેશે? એક વૃદ્ધ સ્ત્રી એક વૃદ્ધ પુરુષની સાથે લગ્ન વિના રહી રહી છે, આ ખોટું છે. અર્જુને કહ્યું, તો પછી તમે શું ઈચ્છો છો? તેઓ બોલ્યા, તમે કાં તો તેને તમારા ઘરમાંથી કાઢી મૂકો કે પછી તેની સાથે લગ્ન કરી લો. અર્જુને મારી તરફ જોયું અને પછી તે લોકોથી કહ્યું, ઠીક છે, હું આંચલ સાથે લગ્ન કરી લઈશ. હવે તમે ખુશ છો? તે લોકોએ કહ્યું, હા, જો તમે લગ્ન કરો છો તો અમને કોઈ વાંધો નથી. આ કહીને તે લોકો ચાલ્યા ગયા. હું અર્જુન તરફ જોઈ રહી હતી અને મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેણે હંમેશા શું કહ્યું હતું. મેં કહ્યું, અર્જુન, ત્યાં શું કહી દીધું? આપણે લગ્ન ન કરી શકીએ, આપણે બંને આટલા વૃદ્ધ થઈ ચૂક્યા છીએ. અર્જુને મારો હાથ પકડ્યો અને કહ્યું, આંચલ, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. હું ઈચ્છું છું કે તું હંમેશા મારી પત્ની બનીને મારી સાથે રહે. હું તને સાચો પ્રેમ કરું છું અને હું નથી ઈચ્છતો કે કોઈ તારા વિશે કંઈ ખોટું કહે. જો આપણે લગ્ન કરી શકીએ છીએ તો બધાના મોં બંધ થઈ જશે અને અમે શાંતિથી અમારું જીવન જીવી શકીશું. મને તેની વાત સાંભળીને ખૂબ સારું લાગ્યું, પણ સાથે દળ પણ લાગ્યું. મેં કહ્યું, અર્જુન, પણ રાજીવે શું કહેશે? તે વધુ નારાજ થઈ જશે. અર્જુને કહ્યું, આંચલ, જેણે તારી પરવા ન કરી તેની તું કેમ પરવા કરે છે? તારે પોતાની ખુશી વિશે વિચારવું જોઈએ. હું તને ખુશ રાખીશ અને તારું ધ્યાન રાખીશ, બસ તું હા કહી દે. હું થોડી વાર સુધી ચૂપ રહી અને પછી ધીમેથી બોલી, હા અર્જુન, હું તારી સાથે લગ્ન કરી લઈશ. અર્જુનના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ અને તેને મને ગળે લગાવી લીધી. તે પળે મને એવું લાગ્યું જાણે હું ફરીથી યુવાન થઈ ગઈ છું, જાણે મને ફરીથી પ્રેમ થઈ ગયો છે. અમે નક્કી કર્યું કે અમે આવતા અઠવાડિયે કોર્ટમાં જઈને સાદા લગ્ન કરી લઈશું અને કોઈને બોલાવવાની જરૂર નથી. બસ અમે બંને અને 2 સાક્ષી હશે. મેં રાજીવને ફોન કરીને આ વાત જણાવવાનું વિચાર્યું, પણ પછી મેં વિચાર્યું કે નહીં, હમણાં નહીં, પહેલાં હું લગ્ન કરી લઉં, પછી તેને જણાવીશ. કદાચ ત્યાં સુધીમાં તે સમજી જશે. આવતા અઠવાડિયે અમે કોર્ટ ગયા અને ત્યાં એક નાનકડી સેરેમનીમાં અમે લગ્ન કરી લીધા. અર્જુને મને એક સુંદર સાડી આપી હતી અને મેં તે પહેરી હતી. તેણે પોતે પણ સૂટ પહેર્યો હતો અને અમે બંને ખૂબ ખુશ લાગી રહ્યા હતા. જજે અમને પૂછ્યું કે શું અમે બંને પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છીએ અને અમે બંનેએ હા કહ્યું. પછી તેણે મને લગ્નનું સર્ટિફિકેટ આપ્યું અને અમે પતિ પત્ની બની ગયા. અર્જુને મને એક વીંટી પહેરાવી અને મેં પણ તેને એક વીંટી પહેરાવી. અમે બંને ખૂબ ખુશ હતા અને અમે એકબીજાને ગળે લગાવ્યા. કોર્ટની બહાર આવીને અર્જુને કહ્યું, આંચલ, હવે તું મારી પત્ની છે અને હું તારો પતિ છું. અમે હંમેશા સાથે રહીશું. મેં કહ્યું, હા અર્જુન, અમે હંમેશા સાથે રહીશું. અમે ઘરે પાછા આવ્યા અને તે રાત્રે અમે સાથે ડિનર કર્યું. અર્જુને મારા માટે મારું મનપસંદ ખાવાનું બનાવ્યું હતું અને અમે સાથે ખાધું. તે રાત્રે ખૂબ સુંદર હતી અને હું ખૂબ ખુશ હતી. મને લાગી રહ્યું હતું કે હવે મારું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. આગળના દિવસે મેં રાજીવને ફોન કર્યો અને તેને જણાવ્યું કે મેં અર્જુન સાથે લગ્ન કરી લીધા છે. રાજીવને આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, માં, તમે આ શું કરી દીધું? તમે અમને પૂછ્યા વિના કેવી રીતે લગ્ન કરી લીધા? મેં કહ્યું, રાજીવ, મેં તને એટલે ન પૂછ્યું કારણ કે મને ખબર હતી કે તું ના પાડી દઈશ અને એમ પણ આ મારું જીવન છે અને હું મારી મરજીથી કોઈ પણ નિર્ણય લઈ શકું છું. રાજીવે કહ્યું, પણ માં, તમને ખબર છે કે લોકો શું કહેશે? બધા એમ કહેશે કે રાજીવની માએ
પોતાના પતિના મૃત્યુ પછી કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા. આ અમારા પરિવારની ઇજ્જત માટે સારું નથી. મેં કહ્યું, રાજીવ, તને માત્ર તારી ઇજ્જતની ચિંતા છે. તને તારી માની ખુશીની કોઈ પરવા નથી. રાજીવે કહ્યું, નહીં માં, એ વાત નથી, પણ તમે જે કર્યું તે ખોટું છે. મેં કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું રાજીવ. મેં માત્ર મારું જીવન જીવવાનો નિર્ણય કર્યો છે અને અર્જુન મને ખૂબ પ્રેમ કરે છે અને મારું ધ્યાન રાખે છે, જે તે ન કર્યું. રાજીવે કહ્યું, માં, તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો. મેં કહ્યું, નહીં રાજીવ, હું તને સાચું જણાવી રહી છું. જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મારો સાથ ન આપ્યો અને હવે તને મારી સાથે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, હવે તમે જે કરવા માગો છો તે કરો, પણ હવેથી તમે મારી માં નથી. હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતો. આ કહીને તેને ફોન કાપી દીધો અને હું ત્યાં જ ઊભી રહીને રડી રહી હતી. અર્જુને મને રડતા જોઈ અને મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું, શું થયું આંચલ? મેં કહ્યું. રાજીવે કહ્યું કે તે મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતો. અર્જુને કહ્યું, આંચલ, તે ગુસ્સામાં છે. તે શાંત મગજથી વિચારશે તો સમજી જશે. મેં કહ્યું, નહીં અર્જુન, તે ક્યારેય નહીં સમજે. તેને માત્ર પોતાની ઇજ્જતથી મતલબ છે. અર્જુને કહ્યું, તો પછી તું તેના વિશે વિચારવાનું બંધ કરી દે. તારી પાસે હવે હું છું અને હું હંમેશા તારી સાથે રહીશ. મને તેની વાત સાંભળીને થોડો સંતોષ મળ્યો અને મેં વિચાર્યું કે હા, કદાચ તે સાચું કહી રહ્યો છે. મારે હવે રાજીવ વિશે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ અને મારા નવા જીવન પર ધ્યાન આપવું જોઈએ. આગામી કેટલાક અઠવાડિયામાં અમારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અર્જુન મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારું ખૂબ ધ્યાન રાખતો હતો. અમે સાથે ફરવા જતા, સાથે ખાવાનું બનાવતા અને સાથે ટીવી જોતા. હું ખૂબ ખુશ હતી અને મને લાગી રહ્યું હતું કે હવે મારા જીવનમાં બધું ઠીક થઈ ગયું છે. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મારી આખી દુનિયા હચમચાવી દીધી. હું કિચનમાં ખાવાનું બનાવી રહી હતી અને અર્જુન પોતાના સ્ટડી રૂમમાં કંઈક કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર રાજીવ ઊભો હતો. તેની સાથે તેની પત્ની નેહા પણ હતી. હું તેમને જોઈને હેરાન થઈ ગઈ અને મેં પૂછ્યું, રાજીવ, તું અહીં કેવી રીતે? રાજીવે કહ્યું, માં, અમને અંદર આવવા દો. અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મેં તેમને અંદર બોલાવ્યા અને સોફા પર બેસાડ્યા. મેં અર્જુનને અવાજ દીધો અને તે પણ બહાર આવી ગયો. રાજીવે અર્જુનને જોયો અને તેના ચહેરા પર નફરતના ભાવ આવ્યા. તેણે કહ્યું, તો તમે છો અર્જુન, જેણે મારી માને બહેકાવી અને તેમની સાથે લગ્ન કરી લીધા. અર્જુને શાંતિથી કહ્યું, રાજીવ, મેં તારી માને નથી બહેકાવી. હું તેમને પ્રેમ કરું છું અને અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. રાજીવે કહ્યું, પ્રેમ? આ ઉંમરમાં પ્રેમ? આ બધું બહાના છે. તમે તો બસ તેમના પૈસાની પાછળ છો. અર્જુને હસતા હસતા કહ્યું, રાજીવ, હું એક કરોડપતિ છું. મારી પાસે એટલા પૈસા છે કે હું 10 જિંદગીઓ ખર્ચ ન કરી શકું. મને તારી માના પૈસાની કોઈ જરૂર નથી, પણ હું તેમને ધ્યાન રાખી રહ્યો છું, જે તું ન કરી શક્યો. રાજીવનો ચહેરો લાલ થઈ ગયો અને તે બોલ્યો, તમે મને લેક્ચર ના આપો. હું મારી માને પાછી લેવા આવ્યો છું. મેં રાજીવને કહ્યું, બેટા, હું તારી સાથે પાછી નહીં આવું. હું અહીં ખુશ છું અને અર્જુન મારું ખૂબ ધ્યાન રાખે છે. રાજીવે કહ્યું, નહીં માં, તમારી મારી સાથે ચાલવું પડશે. આ માણસ તમને બરબાદ કરી દેશે. નેહાએ પણ કહ્યું, હા માજી, તમે અમારી સાથે ચાલો. અમે તમને અમારા ઘરમાં રાખી લઈશું. મેં નેહા તરફ જોયું અને બોલી, નેહા, તને તો યાદ હશે કે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તે મને તારા ઘરમાં જગ્યા નહોતી આપી. તે કહ્યું હતું કે તને પ્રાઇવસી જોઈએ છે અને હવે અચાનક તને મારી યાદ કેવી રીતે આવી ગઈ? નેહાનો ચહેરો નીચે ઝૂકી ગયો અને તે કંઈ ન બોલી. રાજીવે કહ્યું, માં, તે ભૂલ થઈ ગઈ હતી. અમે માફી માંગીએ છીએ, પણ હવે તમે અમારી સાથે ચાલો. મેં કહ્યું, નહીં રાજીવ, હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. મેં મારા જીવનનો નિર્ણય કરી લીધો છે અને હું અહીં જ રહીશ, અર્જુનની સાથે. રાજીવે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, જો તમે નથી આવવા માગતા તો ન આવો, પણ હું આ માણસને કોર્ટમાં લઈ જઈશ અને સાબિત કરીશ કે તેણે તમને બહેકાવ્યા છે અને તમારા પૈસાની પાછળ. અર્જુને કહ્યું, રાજીવ, તું જે ઈચ્છે તે કરી શકે છે. મને કોઈ ડર નથી, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું. રાજીવે કહ્યું, અમે જોઈશું. અને પછી તે અને નેહા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી હું ખૂબ પરેશાન થઈ ગઈ. મેં અર્જુનને પૂછ્યું કે હવે શું થશે? અર્જુને કહ્યું, આચલ, તું ચિંતા ન કર. તે કંઈ ન કરી શકે. અમે કંઈ ખોટું કામ નથી કર્યું.
અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ મારા મનમાં ડર હતો. મને લાગી રહ્યું હતું કે ક્યાંક રાજુ ખરેખર કોર્ટમાં કેસ ન કરી દે. આગામી કેટલાક દિવસોમાં મારી ચિંતા સાચી સાબિત થઈ. એક દિવસ અમારા ઘરે એક નોટિસ આવી જેમાં લખ્યું હતું કે રાજીવે અર્જુન વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે અને તેનો દાવો છે કે અર્જુને મને બહેકાવે છે અને મારા પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે. હું તે નોટિસ વાંચીને ખૂબ પરેશાન થઈ ગઈ. મેં અર્જુનને કહ્યું કે આ શું થઈ રહ્યું છે. અર્જુને કહ્યું, આંચલ, ગભરાઈશ નહીં. અમે કોર્ટમાં જઈશું અને સાચું જણાવીશું. સત્યની હંમેશા જીત થાય છે. મેં કહ્યું, પણ અર્જુન, મને ડર લાગી રહ્યો છે. જો કોર્ટ રાજીવની વાત માની લીધી તો? અર્જુને કહ્યું, એવું નહીં થાય. આંચલ, અમારી પાસે બધા પુરાવા છે કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. અમે કોર્ટમાં લગ્ન કર્યા છે અને અમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ પણ છે. કોર્ટની તારીખ આવી ગઈ અને અમે બંને કોર્ટ પહોંચ્યા. ત્યાં રાજીવ અને નેહા પણ હતા અને તેમની સાથે એક વકીલ પણ હતા. અમે પણ એક વકીલ સાથે કર્યો હતો જે અમારો કેસ લડવાનો હતો. કોર્ટની સુનાવણી શરૂ થઈ અને રાજીવના વકીલે પોતાની વાત રાખી. તેણે કહ્યું કે અર્જુને મને બહેકાવે છે અને મારા પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે. તેણે એ પણ કહ્યું કે હું વૃદ્ધ છું અને મારી માનસિક સ્થિતિ યોગ્ય નથી, એટલે હું સાચો નિર્ણય લઈ શકતી નથી. આ બધું સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું ઊભી થઈ ગઈ. મેં જજને કહ્યું કે મારી માનસિક સ્થિતિ બિલકુલ યોગ્ય છે અને મેં મારી મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા છે. મને કોઈએ બહેકાવી નથી અને ન તો અર્જુન મારા પૈસાની પાછળ છે. જજે મને પૂછ્યું કે શું હું સાચું કહી રહી છું? મેં કહ્યું, હા, હું બિલકુલ સાચું કહી રહી છું. જજે પછી અર્જુનને પૂછ્યું કે શું તેણે મને બહેકાવી છે? અર્જુને કહ્યું, નહીં જજ સાહેબ, મેં આંચલને નથી બહેકાવી. અમે બંને બાળપણના મિત્રો છીએ અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. જ્યારે આંચલને મારી જરૂર હતી ત્યારે મેં તેમની મદદ કરી અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી પાસે પહેલાંથી જ ખૂબ પૈસા છે અને મને તેમના પૈસાની કોઈ જરૂર નથી. રાજીવના વકીલે ફરીથી કહ્યું કે, પણ જજ સાહેબ, આ સાબિત કેવી રીતે થશે કે અર્જુન પાસે પહેલાંથી જ પૈસા છે? હોઈ શકે છે કે તે જૂઠ બોલી રહ્યો હોય. અમારા વકીલે તરત જ અર્જુનની બેંક સ્ટેટમેન્ટ અને પ્રોપર્ટીના કાગળ રજૂ કર્યા જેમાં સ્પષ્ટ હતું કે અર્જુન કરોડોનો માલિક છે. જજે તે કાગળો જોયા અને પછી રાજીવને પૂછ્યું કે તારી પાસે શું પુરાવા છે કે અર્જુને તારી માને બહેકાવે છે? રાજીવ કંઈ ન બોલ્યો કારણ કે તેની પાસે કોઈ પુરાવા નહોતા. પછી જજે પૂછ્યું કે જ્યારે તારે મને તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતો? રાજીવે કહ્યું કે તે સમયે મારા ઘરમાં જગ્યા નહોતી. જજે કહ્યું કે જગ્યા નહોતી કે તે જગ્યા ન આપી? રાજીવ ફરીથી ચૂપ થઈ ગયો. જજે પછી મને પૂછ્યું કે શું હું મારી મરજી અર્જુનની સાથે રહી રહી છું? મેં કહ્યું, હા જજ સાહેબ, હું બિલકુલ મારી મરજીથી અર્જુનની સાથે રહી રહી છું અને હું તેમની સાથે ખૂબ ખુશ છું. જજે બધું સાંભળ્યું અને પછી પોતાનો નિર્ણય સંભળાવ્યો. તેણે કહ્યું કે આ કેસમાં કોઈ દમ નથી. આંચલે પોતાની મરજીથી અર્જુન સાથે લગ્ન કર્યા છે અને તેમની પાસે લગ્નનું સર્ટિફિકેટ પણ છે. અર્જુન પાસે પહેલાંથી જ ખૂબ પૈસા છે અને આ વાતનો કોઈ પુરાવો નથી કે તેણે આંચલને બહેકાવી છે. એટલે હું આ કેસને રદ કરું છું. આ સાંભળીને મને ખૂબ રાહત મળી અને મેં અર્જુનને ગળે લગાવી લીધું. કોર્ટની બહાર આવીને રાજીવે મારી સાથે કહ્યું, માં, તમે આ શું કરી રહ્યા છો? તમે એક અજાણ્યા માણસ માટે તમારા દીકરાને છોડી રહ્યા છો. મેં કહ્યું, રાજીવ, અર્જુન અજાણ્યો નથી. તે મારો પતિ છે અને તેણે મારું ધ્યાન રાખ્યું જ્યારે તે ન રાખ્યું. જો તે વખતે મારો સાથ આપ્યો હોત તો કદાચ આજે આ નોબત ન આવતી. રાજીવે કહ્યું, પણ માં, મેં માફી માગી લીધી છે. હવે તમે પાછા આવી જાઓ. મેં કહ્યું, રાજીવ, બહુ મોડું થઈ ચૂક્યું છે. મેં મારા જીવનનો નિર્ણય કરી લીધો છે અને હવે હું અર્જુન સાથે રહીશ. પણ જો તું ઈચ્છે તો અમે સંબંધ જાળવી રાખી શકીએ છીએ. હું તારી માં છું અને હું તને પ્રેમ કરું છું. રાજીવ થોડી વાર વિચાર્યું અને પછી બોલ્યો, ઠીક છે માં, મને થોડો સમય જોઈએ છે આ બધું સમજવા માટે. મેં કહ્યું, ઠીક છે બેટા, તું જેટલો સમય ઈચ્છે તેટલો લઈ લે. હું હંમેશા તારી માં રહીશ અને તારા માટે મારા દિલમાં જગ્યા હંમેશા રહેશે. આ કહીને અમે ત્યાંથી નીકળી ગયા. ઘરે પાછા આવીને અર્જુને કહ્યું, આંચલ, હવે બધું ઠીક થઈ જશે? મેં કહ્યું, હા અર્જુન, હવે બધું ઠીક થઈ જશે. અમે બંને એકબીજાને ગળે લગાવ્યા અને અમને લાગ્યું કે હવે અમારા જીવનમાં કોઈ પરેશાની નહીં આવે. પણ જિંદગીમાં હંમેશા કંઈક નવું થતું રહે છે. થોડા દિવસો પછી મને એક ફોન આવ્યો અને તે ફોન મારી આખી દુનિયા ફરીથી હચમચાવી દીધી. ફોન પર એક સ્ત્રી હતી
જેણે કહ્યું કે તે અર્જુનની પહેલી પત્નીની બહેન છે. મેં તેને પૂછ્યું કે તે મને કેમ ફોન કરી રહી છે. તેણે કહ્યું કે તેણે મારી સાથે કંઈક જરૂર વાત કરવી છે અને તે મને મળવા માગે છે. મેં પૂછ્યું કે શું વાત છે. તેણે કહ્યું કે ફોન પર નહીં પણ મળીને વાત કરવી છે. મેં તેને કહ્યું કે ઠીક છે, અમે કાલે કોઈ કાફીમાં મળી શકીએ છીએ. તેણે કહ્યું ઠીક છે અને પછી તેણે ફોન કાપી દીધો. હું વિચારવા લાગી કે આખરે તે મારી સાથે શું વાત કરવા માગે છે. શું કોઈ પરેશાની છે? પણ મેં અર્જુનને કંઈ ન જણાવ્યું કારણ કે મને ખબર નહોતી કે વાત શું છે. આગળના દિવસે હું તે સ્ત્રીને મળવા ગઈ. તે એક કાફીમાં મારી રાહ જોઈ રહી હતી. તેનું નામ પ્રિયા હતું અને તે લગભગ 50 વર્ષની હતી. હું તેની પાસે ગઈ અને બેસી ગઈ. તેણે મને જોઈ અને બોલી, તો તમે છો આંચલ, અર્જુનની નવી પત્ની? મેં કહ્યું, હા, હું આંચલ છું. તમે મારી સાથે શું વાત કરવા માગો છો? પ્રિયા એક લાંબો શ્વાસ લીધો અને બોલી, આંચલ, મારે તમને કંઈક જણાવવું છે જે કદાચ તમે નથી જાણતા. મેં પૂછ્યું, શું વાત છે? તેણે કહ્યું, અર્જુને તમને જણાવ્યું કે તેમની પત્ની કેન્સરથી ગુજરી ગઈ હતી. મેં કહ્યું, હા, તેણે જણાવ્યું હતું. પ્રિયાએ કહ્યું, પણ તેણે તમને એ નથી જણાવ્યું કે તેની પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું હતું. મેં પૂછ્યું, મતલબ? પ્રિયાએ કહ્યું, મારી બહેનનું મૃત્યુ કેન્સરથી નહીં પણ તણાવથી થયું હતું. અર્જુને તેને ખૂબ પરેશાન કરી હતી. તે હંમેશા પોતાના કામમાં લાગેલા રહેતા હતા અને પોતાની પત્નીને સમય નહોતા આપતા. મારી બહેન ખૂબ દુઃખી રહેતી હતી અને આખરે તેને ડિપ્રેશન થઈ ગયું અને પછી તેને હાર્ટ એટેક આવ્યો અને તે જતી રહી. મને તેની વાત સાંભળીને આંચકો લાગ્યો અને મેં પૂછ્યું, શું તમે સાચું કહી રહ્યા છો? પ્રિયાએ કહ્યું, હા, હું બિલકુલ સાચું કહી રહી છું. અર્જુન એક સારો માણસ નથી. તે માત્ર પોતાના વિશે વિચારે છે. મને તેની વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં કહ્યું, પણ અર્જુન તો મારું ખૂબ ધ્યાન રાખે છે. પ્રિયાએ કહ્યું, હા, હજી તે તમારું ધ્યાન રાખે છે કારણ કે તમે નવા છો, પણ થોડા સમય પછી તે તમને પણ તે જ રીતે ટ્રીટ કરશે જેણે તેણે મારી બહેન કરી હતી. હું તમને વોર્નિંગ આપવા આવી છું કે તમે સંભાળી જાઓ. મેં કહ્યું, પણ પ્રિયા, મને અર્જુન પર ભરોસો છે. તેણે મને ક્યારેય દુઃખી નથી કરી. પ્રિયાએ કહ્યું, ઠીક છે આંચલ, મેં તમને જણાવી દીધું છે. હવે તમે જે ઈચ્છો તે કરો. પણ જો ક્યારેય તમને મારી જરૂર હોય તો મને કોલ કરી દેજો. આ કહીને તેણે મને પોતાનો નંબર આપ્યો અને ત્યાંથી જતી રહી. હું ત્યાં જ બેઠી રહી ગઈ અને વિચારવા લાગી કે શું ખરેખર અર્જુન આવો છે? શું તેણે પોતાની પહેલી પત્ની સાથે ખરાબ કર્યું હતું? પછી મેં વિચાર્યું કે નહીં, પ્રિયા કદાચ જૂઠું બોલી રહી છે. કદાચ તે અર્જુનની નારાજ છે અને એટલે મને બહેકાવવાની કોશિશ કરી રહી છે. મેં ઘરે પાછા જવાનો નિર્ણય કર્યો અને અર્જુન સાથે આ વિશે વાત કરવાનો નિર્ણય કર્યો. ઘરે પહોંચીને મેં અર્જુનને પૂછ્યું કે શું તારી પહેલી પત્નીનું મૃત્યુ ખરેખર કેન્સરથી થયું હતું? અર્જુને કહ્યું, હા આંચલ, મેં તને જણાવ્યું હતું. કેમ? તો આ સવાલ કેમ પૂછી રહી છે? મેં કહ્યું, કારણ કે આજે મને તારી પહેલી પત્નીની બહેન મળી હતી અને તેણે મને કંઈક અલગ જણાવ્યું. અર્જુનનો ચહેરો બદલાઈ ગયો અને તે બોલ્યો, પ્રિયાને મળી હતી તું? મેં કહ્યું, હા, તેણે મને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. અર્જુને કહ્યું, અને તેણે તને શું જણાવ્યું? મેં કહ્યું, તેણે જણાવ્યું કે તારી પહેલી પત્નીનું મૃત્યુ તણાવથી થયું છે, ન કે કેન્સરથી, અને એ પણ કે તે તેને ખૂબ પરેશાન કરી હતી. અર્જુને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, આંચલ, પ્રિયા જૂઠ બોલી રહી છે. મારી પત્નીનું મૃત્યુ કેન્સરથી થયું હતું, પણ હા, આ સાચું હશે કે તેને ડિપ્રેશન હતું કારણ કે કેન્સર એક ખૂબ મુશ્કેલી બીમાર છે અને તેનો ઈલાજ પણ ખૂબ તકલીફદાયક હોય છે. પ્રિયાને લાગે છે કે મેં મારી પત્નીનું ધ્યાન ન રાખ્યું, પણ આ સાચું નથી. મેં મારી પત્નીને ખૂબ ધ્યાન રાખ્યું હતું. હું તેને દરેક હોસ્પિટલ લઈ ગયો, દરેક ડૉક્ટરને બતાવ્યું, પણ તે બચી ન શકી. મને તેની વાત સાંભળીને થોડું સારું લાગ્યું અને મેં વિચાર્યું કે કદાચ પ્રિયા ખરેખર જૂઠું બોલી રહી હતી, પણ તેમ છતાં મારા મનમાં એક શંકા રહી ગઈ હતી. મેં વિચાર્યું કે મારે જાતે તપાસ કરવી જોઈએ કે સચ્ચાઈ શું છે. આગળના દિવસો જ્યારે અર્જુન ઓફિસે ગયો તો મેં તેના સ્ટડી રૂમમાં જઈને તેના કાગળ જોયા. મને કેટલાક જૂના ફોટો આલ્બમ મળ્યા જેમાં અર્જુન અને તેની પહેલી પત્નીની તસવીરો હતી. મેં તે તસવીરો જોઈ અને મને લાગ્યું કે તે બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. પછી મને કેટલાક મેડિકલ રિપોર્ટ મળ્યા જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે અર્જુનની પત્નીને કેન્સર હતું અને તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. મને થોડો સંતોષ મળ્યો કે કદાચ અર્જુન સાચું બોલી રહ્યું હતું. પણ પછી મને એક ડાયરી મળી જે અર્જુનની પત્નીની હતી. મેં તે ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે તે ખૂબ દુઃખી છે કારણ કે અર્જુન તેને સમય નથી આપતો.
તે હંમેશા પોતાના કામમાં લાગેલા રહે છે અને તેની પરવા નથી કરતા. તેને લાગી રહ્યું છે કે તે એકલી છે અને કોઈને તેની પરવા નથી. આ વાંચીને મને ખૂબ દુઃખ થયું અને હું વિચારવા લાગી કે કદાચ પ્રિયા સાચું બોલી રહી હતી. કદાચ અર્જુને ખરેખર પોતાની પહેલી પત્નીનું ધ્યાન નહોતું રાખ્યું. જ્યારે અર્જુન ઓફિસથી પાછો આવ્યો તો મેં તેને તે ડાયરી વિશે પૂછ્યું. મેં કહ્યું, અર્જુન, મને તારી પહેલી પત્નીની ડાયરી મળી છે અને તેમાં લખ્યું છે કે તું તેને સમય નહોતો આપતો. અર્જુનનો ચહેરો ઉદાસ થઈ ગયો અને તે બોલ્યો, આચલ, તે સાચું છે. હું મારી પહેલી પત્નીને પૂરતા સમય ન આપી શક્યો હતો કારણ કે તે સમયે હું મારી બિઝનેસને બનાવવામાં લાગેલ હતો. મારે પૈસા કમાવાના હતા જેથી હું તેને એક સારું જીવન આપી શકું. પણ હું એ ભૂલી ગયો કે તેને મારી જરૂર હતી, પૈસાની નહીં. જ્યારે મને આ અહેસાસ થયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેને કેન્સર થઈ ગયું હતું અને પછી તે જતી રહી. હું હંમેશા આ વાતનો પસ્તાવો કરતો રહ્યો કે હું તેને પૂરતો સમય ન આપી શક્યો અને હવે હું નથી ઈચ્છતો કે તારી સાથે પણ તે ભૂલ થાય. એટલે હું તારું પૂરું ધ્યાન રાખવા માગું છું અને તને હંમેશા ખુશ રાખવા માગું છું. મને તેની વાત સાંભળીને થોડું સારું લાગ્યું અને મેં વિચાર્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયો છે અને હવે તે પોતાની ભૂલ સુધારવા માગે છે. આગામી કેટલાક મહિનાઓ મારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અર્જુન મારું ખૂબ ધ્યાન રાખતો હતો અને અમે બંને ખૂબ ખુશ હતા. રાજુ પણ ધીમે ધીમે મારી સાથે વાત કરવા લાગ્યો હતો અને તેણે અર્જુનને પણ સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ રાજીવ અમારા ઘરે આવ્યો અને તેણે અર્જુનની માફી માંગી. તેણે કહ્યું કે તે ખોટો હતો અને તેને સમજાઈ ગયું છે કે અર્જુન ખરેખર મારું ધ્યાન રાખે છે. અર્જુને તેને માફ કરી દીધો અને કહ્યું કે કોઈ વાત નહીં, અમે બધા એક પરિવાર છીએ. મને ખૂબ ખુશી થઈ કે આખરે મારો દીકરો મને સમજી ગયો અને હવે બધું ઠીક થઈ ગયું છે. અમે સાથે ડિનર કર્યું અને ખૂબ વાતો કરી. રાજ્યએ મારી સાથે કહ્યું, માં, મને માફ કરી દો, હું ખોટો હતો. મેં તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, મેં તને માફ કરી દીધી છે. તું મારો દીકરો છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું. તે રાત્રે ખૂબ સુંદર હતી અને મને લાગ્યું કે હવે મારા જીવનમાં બધું પરફેક્ટ છે. પણ પછી એક દિવસ કંઈક એવું થયું કે જે ખૂબ સારું હતું. મારા જૂના ઘરની ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એક ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તેમણે મારા કેસની તરફ ફરીથી તપાસ કરી છે અને ખબર પડી કે મારા ઇન્સ્યોરન્સ તોફાનના નુકસાને પણ કવર કરે છે. તેમણે કહ્યું કે તેઓ મને 500 આપશે જેનાથી હું મારું ઘર ઠીક કરાવી શકું છું. મને આ સમાચાર સાંભળીને ખૂબ ખુશી થઈ અને મેં તરત જ અર્જુનને જણાવ્યું. અર્જુને કહ્યું, આ તો ખૂબ સારી વાત છે આંચલ, હવે તું તારું ઘર ઠીક કરાવી શકે છે. તેણે હસતા હસતા કહ્યું. મેં પણ હળવું સ્મિત આપ્યું. હા, પણ હું નથી જાણતી કે મારું શું કરવું જોઈએ. હું અહીં તમારી સાથે ખૂબ ખુશ છું. મેં વાત પૂરી નહોતી કરી કે તેણે મારો હાથ પકડી લીધો. ખુશ રહેવું હંમેશા કોઈ જગ્યા પર નિર્ભર નથી કરતું, તેણે ધીમેથી કહ્યું. ક્યારેક ક્યારેક આ કોઈ માણસની મદદથી મળે છે અને જો તે માણસ સાથે હોય તો ઘર ગમે ત્યાં બની શકે છે. મારી આંખો ભીની થઈ ગઈ. સાચું તો એ હતું કે મારું જૂનું ઘર તૂટી ચૂક્યું હતું પણ દિલનો ડર હજી પણ બાકી હતો. શું હું ફરીથી કંઈક નવું શરૂ કરી શકું છું? તેણે મારો ચહેરો પોતાની તરફ વાળ્યો. એક ડગલું તો બસ તારે જ ભરવાનું છે, તેણે કહ્યું. બાકી હું છું તારી સાથે. મેં ઊંડો શ્વાસ લીધો. પહેલી વાર લાગ્યું કે મારું ભવિષ્ય ડર નહીં, આશાની જેમ દેખાઈ રહ્યું છે. ઠીક છે, મેં ધીમેથી કહ્યું. ઘર ઠીક કરાવીએ છીએ, પણ માત્ર ઈંટોનું નહીં, દિલનું ઘર પણ. અને આ વખતે અમે બંને મળીને. તે હસ્યો. કદાચ જાણતો હતો કે તે આ જવાબ ઈચ્છતો હતો અને તે દિવસથી અમારી વાર્તા કોઈ જૂના ઘરના સમારકામની નહીં પણ એક નવા જીવનના નિર્માણની શરૂઆત બની ગઈ, જ્યાં દિવાલો મજબૂત હતી પણ દિલ તેનાથી પણ મજબૂત. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.